વાલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. સાહેબ આ ચેપ્ટર નંબર 2 ની અંદર સાહેબ આ ફરજવાળો મુદ્દો જે છે સાહેબ અમે ઘણા વર્ષથી પેપરમાં નોટ કરી રહ્યા છે સાહેબ, અલ્ટરનેટિવ યર ની અંદર સાહેબ જોવા મળે જ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે મુદ્દો લીધો છે શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. આ શરૂઆતમાં હું તમને કહી દઉં કે આ પ્રશ્નની શરૂઆત કરતા પહેલા થોડોક સમય વિદ્યાર્થી મિત્રો તમને શું કરવાનું છે ખબર છે, એક ઇમેજિનેશન ની અંદર જવાનું છે અને હું તમને એની અંદર લઈને જઈશ. સૌથી પહેલી વસ્તુ તમને થોડોક સમય શું વિચારવાનું છું, તમને બેઝિક ફંડા ક્લિયર કરાવી દઉં. સૌથી પહેલી વસ્તુ કે ભાઈ આ શેરની ફેરબદલી એટલે શું. અને હા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર એક બ્લેકબોર્ડ ને બહુ સરસ મજાની લાઈન કીધી છે, એ ખાસ કરીને જજો. અત્યાર સુધીના પેપરનો આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ, એનાલિસિસ કરીએ, તો હું ખાસ બાબત કહેવા માંગુ છું કે એક વ્યક્તિ વિશેષ કઈક પણ પ્રશ્ન આવે જ છે. જેમ કે ચેપ્ટર નંબર 3 ની અંદર ફ્રાન્સિસ પામર, આ બીજા નંબરના ચેપ્ટર ની અંદર ખબર છે ને બ્લેકબોર્ડ વાળી લાઈન ઓલરેડી પૂછાઈ ગઈ છે. તો વ્યક્તિ વિશેષ તમને જે પણ જોવા મળે એ અને આંકડાકીય માહિતી વિદ્યાર્થી મિત્રો આ એસપીસીસી નો આખા બોર્ડના પેપરની અંદર પૂછાતો નક્કી પ્રશ્ન કહી શકાય. બરાબર. અને ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારશે સાહેબ આ ઘઉંના પેપરોની અંદર ક્યારેક પ્રક્રિયા આવે છે, એટલે કે વિધિ આવે છે, ક્યારેક સાહેબ એ વિધિ નથી આવતી. સાહેબ અમે શું કરીએ, હું મારા દરેક વિદ્યાર્થીને કહીશ કે જે મેં યાદી આપી છે એ પ્રમાણે તમે પરીક્ષાના છેલ્લા દિવસે વિધિ કરીને જજો. બોર્ડનો કાંઈ પણ નક્કી ન કહેવાય, પેપર બહુ સહેલા કાઢે છે વિદ્યાર્થી મિત્રો, પણ ક્યારેક પ્રશ્ન પણ નવો આવી શકે છે. નવા પેપર તમે નોટિસ કરશો અત્યાર સુધીના, બરાબર, કે છેલ્લા વર્ષના પેપર તમે જોશો, તમને એવું લાગશે સાહેબ આ પેપર કેમ આટલા બધા ઈઝી નીકળે છે. એની પાછળનો વિદ્યાર્થી મિત્રો એક જ હું તમને રીઝન કહેવા માંગુ છું કે અત્યારે વર્તમાન સમયમાં પેપર સેટર શું વિચારે છે કે આ બધા જ વિદ્યાર્થી મિત્રો બધું અઘરું અઘરું વાંચીને આવે છે અને એ લોકો કરે શું છે ખબર છે, પેપર સહેલા પૂછે છે. તો સહેલા પેપર ઘણા વિદ્યાર્થીને એવું લાગે સાહેબ આવું તે શું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ તમારા હિતમાં જ નિર્ણય લે છે, પણ એ સહેલો પ્રશ્ન કરેલો હોવો જરૂરી. જેમ કે આ સહેલો પ્રશ્ન છે, પણ ઘણાને એ પણ પ્રશ્ન નથી ખબર કે સાહેબ આ પ્રશ્ન કેમ યાદ રખાય. તો આજે બે વસ્તુને સૌથી પહેલા ટાર્ગેટ કરવાનું છું, એક એનો કોન્સેપ્ટ, બીજું લખવાનું છે એ કેમ, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો યાદ કેમ રાખવાનું છે. આ બે વસ્તુ આપણે સાથે કરવાના છે. સૌથી પહેલા શેર ફેરબદલી એટલે શું, જસ્ટ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આ અત્યારે તમારા પાસે શેર છે, બરાબર, ભૌતિક સ્વરૂપની અંદર છે, અને અથવા તો તમે ડિજિટલ સ્વરૂપમાં, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે આપણે ડીમટીરિયલાઇઝેશન કહીએ છીએ એ ડીમેટ શેર છે. આ બંને શેર એમ સમજી લો અત્યારે તમારા પાસે છે. તમે સ્વેચ્છાએ આ જે શેરના બે પ્રકાર છે, બરાબર, જે સ્વરૂપ છે એ તમે શેરના બે સ્વરૂપમાંથી જે છે એ તમે શેર વેચવા માંગો છો. તો વિદ્યાર્થી મિત્રો તમારા પાસે જે રહેલો શેર છે તમે મને વેચો છો. સાંભળજો, તો વિદ્યાર્થી મિત્રો એ સ્વેચ્છાએ તમે મને વેચો છો, તો ખાસ ધ્યાન રાખજો તમને જે છે એક આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તમને. સાંભળજો, પણ એ પ્રક્રિયામાંથી પસાર કરવા માટે કરી તમારી મદદ કોણ કરશે ખબર છે? આને યાદ રાખો, આ કંપની સેક્રેટરી છે, બધી વસ્તુમાં તમને મદદ કરશે. આ બેઝિક તમને ખબર હોવી જોઈએ. અને તમે મારા નામે શેર ટ્રાન્સફર કરો છો વિદ્યાર્થી મિત્રનો મતલબ કે હું શેર ખરીદનાર છું, તમે શેર વેચનાર છો, તમે શેરની ફેરબદલી મારા નામે કરી રહ્યા છો. કેવી રીતે? સ્વેચ્છાએ. તો છોકરાઓ એને કહેવાય સ્વૈચ્છિક ફેરબદલી, અને સાથે સાથે શેરની ફેરબદલી પણ કહેવામાં આવે છે. સ્વેચ્છાએ તમે વેચ્યો છે, પણ કોઈ એવી કન્ડિશન આવી ગઈ, આનામાં આપણે વિસ્તૃત ચર્ચા નહીં લઈએ, પણ હું બેઝિક તમને એટલે કહેવા માંગુ છું કે કાંઈક એવું ઇન્સિડન્ટ બની ગયો તમારા સાથે કે તમને કમ્પલસરી મને શેર વેચવું પડે છોકરાઓ, તેને કહેવામાં આવે ફરજિયાત શેરની ફેરબદલી. આ બંને કિસ્સાની અંદર એક વસ્તુ કોમન છે, બહુ શું ખબર છે? શેરનું ટ્રાન્સફર થવું. હવે આ પ્રક્રિયાની અંદર કાયદો અને આ બધી પ્રોસેસમાં આપણે પછી જશું. પહેલા હું તમને બેઝિક અને આ મુદ્દો કરાવવાનો છું. આ મુદ્દો આવડી ગયો તો બાકી બધા જ મુદ્દા હું ગેરંટી સાથે કહી શકું છું, આ મુદ્દો આવડી ગયો તો બાકી બધા જ મુદ્દો તમને ઈઝી લાગશે. કારણ કે આ આખા પ્રશ્ન અને આખા ચેપ્ટરનો આ મેઇન પર્પસ છે કે આ બધું કરશે તો સેક્રેટરી કરશે ને એ કેવી રીતે કરશે ને એ જ મેઇન ફંડા તમને પ્રક્રિયામાં પણ કામ આવશે દરેક ક્વેશ્ચનની. બરાબર. તો સૌથી પહેલા આપણે શું વિચારવું સાહેબ, તમે કીધું આ અર્થ તમને ખબર પડી ગઈ. હવે તમે વેચનાર છો, હું ખરીદનાર છું. સ્વરૂપ કોઈ પણ હોઈ શકે, ભૌતિક કે અભૌતિક, આપણે એને મેટર અત્યારે નથી કરતા કારણ કે સેક્રેટરીની ફરજમાં એને કાર્ય કરવાનું તો છે જ. અને બીજી પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો આપણા બંનેની વચ્ચે આ કોણ છે અત્યારે? યસ, સેક્રેટરી છે. અને હા, ઘણા વિદ્યાર્થી કહે ના સાહેબ આપણે આ બોલપેન માર્કર નથી રાખવી પરીક્ષાની. સાહેબ અમે શું કરીએ, તમે પોતે સેક્રેટરી બની જાઓ, એક પેન્સિલ રાખી દો, એક બોલપેન રાખી દો, પરીક્ષામાં સમય વેળો પણ નથી, પણ તમને નથી આવડતો ને તો ગેરંટી સાથે કહેશો કે તમને સ્ટોરી જેવું લાગશે. જેમ તમને યાદ રહે, હું અહીંયા બંને વસ્તુ કરાવવાનો છું. ઘણા વિદ્યાર્થી કે સાહેબ અમને આમ યાદ રહે છે, વેલ એન્ડ ગુડ, તમને કંઈક આવી રીતે યાદ રહે છે, વેલ એન્ડ ગુડ. ટ્રિક્સ અને હું સ્ટોરી બંને કહેવાનો છું, અને સમજૂતી સહિત એ પણ. તો
તો આ ત્રણ વસ્તુ અત્યારે જે ટાર્ગેટ કરવાનો છે એની અંદર તમારું ધ્યાન મને અહીંયા જોઈશે. થોડોક સમય તમારા મગજમાં જે બેઝિક છે ને સાઈડમાં રાખી દે. હું એમ જ કહું છું આપણે એક થી કરશું બહુ મજા આવશે. અને કદાચ એવું બને તમને લાગે હા સાહેબ આ વસ્તુ કઈક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ હતી, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કઈક આમ મેચ થાય છે, તો બસ આપણે કરવાના છે. સૌથી પહેલી વસ્તુ ક્વેશ્ચન 2 વાર વાંચજો. શું છે? શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. એટલે સૌથી પહેલા ખુશ થવાનો પ્રશ્ન બોર્ડમાં દેખાય તો, કે તમે જેમ પણ પરીક્ષા આપો છો ત્યાં દેખાય તો ફરજ પૂછી જાય એટલે ક્રમ આડો અવળો ચાલશે, પણ વિધિ પ્રક્રિયા તબક્કા આનામાં ક્રમ ફેરફાર થવો જોઈએ નહીં. તો આ પ્રશ્ન આવે તો અટેમ્પ્ટ કરાય, બરાબર? શું કામ? કારણ કે આની અંદર તમે મુદ્દા ઉપર નીચે કરી શકો છો, આપણે સ્ટોરી જ બનાવશું. સાંભળજો, સ્ટોરીમાં આપણે થોડોક સમય ચાલે જાય. તમે શેર વેચના છો, સ્વૈચ્છિક રીતે મને વેચવાના છો, વચ્ચે સેક્રેટરી તો હશે ને, કારણ કે કંપનીની અંદર ડાયરેક્ટ શેરની ફેરબદલી ન થાય. જ્યારે પણ તમે અમુક ટકાવારી કરતા વધારે શેર છોકરાઓ તમે વેચતા હો ને અને તમે કંપનીના સભ્ય હો ને, તો કંપનીની મંજૂરી હોવી અતિ આવશ્યક છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ એબીસી કંપનીની અંદર 30% મૂડી લઈને બેઠા છો. વિદ્યાર્થી મિત્રો, 30% મૂડી એટલે કે 30% તમે શેર લઈને બેઠા છો. આ 30% શેર તમે ગમે ત્યારે ગમે તે સમય વેચી ન શકો. તમને આ અધિકાર કંપનીએ નથી આપેલો. આ ધ્યાન રાખજો નિયમન પત્ર પ્રમાણે. કારણ કે મજા આવે તમે ત્યારે શેર વેચશો તો એની પરિસ્થિતિ બજારમાં કાંઈક નેગેટિવ ઇમ્પેક્ટ પણ આવી શકે છે, બરાબર? તો આ કિસ્સાની અંદર આપણે જે છે આ મુદ્દો સમજવાનો છે. હવે એમ ન કહેવાનું સાહેબ સ્ટોક માર્કેટમાં મેં અત્યારે એક શેર લીધો કાલે વેચી નાખ્યો, સાહેબ મને તો આ પ્રોસેસમાંથી પસાર થવું નથી પડ્યું. એ પ્રોસેસ શેના માટે ખબર છે? જે કંપનીની અંદર વધારે પ્રમાણમાં શેરનો અથવા મૂડીનો હિસ્સો લઈને બેઠા છે, બરાબર? એ લોકો માટે આખી આ પ્રોસેસનું ચેપ્ટરની સમજૂતી છે. ને ઘણા બધા એવું થઈ શકે સાહેબ સ્ટોક માર્કેટમાં તો સાહેબ અમે ટ્રેડિંગ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, સાહેબ આનામાં આ બધી વસ્તુ જોવામાં નથી આવતી. આ કઈ વસ્તુ છે તમે સમજો ને, ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે તમે કોઈ કંપનીના શેર લઈને બેઠા હો ને ત્યારે વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો ભાગ ભજવે છે આ વસ્તુ, બરાબર? એટલે આપણે સમજીએ છીએ. સૌથી પહેલી વસ્તુ અર્થ મેં તમને કવર કરી દો, છતાં હું તમને મેજર કીવર્ડ ટિક કરાવી નાખું કે કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરની માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે છે. શબ્દ શું આવે જો મેં તમને સમજાવ્યો ઈ જ. સૌથી પહેલો શબ્દ આવો જરૂર છે ભાઈ, કંપનીની સહમતિ. તમે કંપની સંમતિ ન આપે ને તો તમે મારા નામે શેર ટ્રાન્સફર ન પણ કરી શકો. આ ખાસ ધ્યાન રાખજો. હવે તમને એવું થશે સાહેબ આવું શા માટે? આ જસ્ટ ફોર એક્ઝામ્પલ, હાલો તમે મને શેર વેચવા માંગો છો, મને કંપની મંજૂર કરી નાખશે વ્યક્તિ, બરાબર છે? પણ તમારા પાસે કોઈ કંપનીનો 30% હિસ્સો છે અને તમે વિચારો સાહેબ આપણે કિંગફિશર એરલાઇન્સના માલિક જે ભૂતપૂર્વ હતા એવા આપણા માલ્યા સાહેબને વેચવા માંગીએ છીએ. સમજી ગયા ને તમે? તમે વ્યક્તિને શેર ફેરબદલ કરવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો તમને શેર હોલ્ડરની જે છે સભા ભરાતી હશે એની અંદર સંચાલક મંડળની જે છે એ હાજરીની અંદર ઠરાવ પસાર કરવો પડશે. કારણ કે વ્યક્તિ જે ભવિષ્યમાં શેર લેવા વાળા છે ને એ વ્યક્તિની પણ છાપ બરાબર હોવી જરૂરી છે. ખબર પડી ગઈ? એટલે આ બધી વસ્તુ જરૂરી છે. તો સૌથી પહેલા મુદ્દો વિદ્યાર્થી મિત્રો શું આવશે? સૌથી પહેલા ફોર્મ આવશે, ચકાસણી કરશું. મતલબ શું? બહુ ઈઝી વસ્તુ. હવે શું છે સાહેબ, તમે વેચવા વાળા એટલે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એની વાત કરું છું, બરાબર? વચ્ચે સેક્રેટરી છે અને હું લેવા વાળો છું. તમે આવું કાગળિયો લઈ અને સીધો સેક્રેટરીને કંપનીની અંદર બેઠા હતા, તમારી સામે ઇમેજિનેશન કરો, તમે એને આપ્યું. અને સૌથી પહેલા શું કરશે ખબર છે? કંપનીનો સેક્રેટરી જો અહીંયા બેઠો છે અને અહીંયા ફોર્મ આવ્યો છે એ ચેક કરશે, ચકાસણી કરશે. ભાઈ શેરની સંખ્યા કેટલી, શેરની કિંમત કેટલી, કોણ વ્યક્તિ વેચનાર છે, કોના નામે ટ્રાન્સફર કરવું છે, સ્વૈચ્છિક છે કે ફરજિયાત છે કે શું, આ બધી વસ્તુ ફોર્મ સ્વરૂપે જોશે જનરલી. આ ઇમેજિનેશન કરજો, બહુ મજા આવશે. છેલ્લે સુધી વિડીયો જોશો તમને એમ લાગશે આ તો પ્રશ્ન રમતા રમતા સ્ટોરીમાં થઈ ગયો, પણ પરીક્ષાની અંદર સ્ટોરી એટલે તમને કીધી છે વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહીને સમજાય, બરાબર? જેને સમજાઈ જશે, યાદ રહી જશે, એ લોકો માટે બહુ ઈઝી વસ્તુ છે. સૌથી પહેલો મુદ્દો થઈ ગયો. હવે ખાલી અંદર જોવાનું શું છે સાહેબ? સૌથી પહેલા શેરની સંખ્યા, શેરનો પ્રકાર, કયા પ્રકારના શેર હતા, અને પછી આ જે ફેરબદલી ફોર્મની અંદર શેર ધારકની સહી. હવે તમે મારા પાસે નહીં પણ કંપની સેક્રેટરી પાસે કે આમ ફોર્મ લઈને નીચે તમારી સહી છે જ નહીં. હવે તમે મને આ દે દીધો ફોર્મ સીધે સીધો, જો કે આ તો હું લઈ પણ ન શકું કારણ કે તમારી સહી નથી, સેક્રેટરી પાસે જે સરસ મજાનો સ્ટેમ્પ નથી લાગેલો, સહી નથી કરેલી. એનો મતલબ આ બધી વસ્તુ ચકાસવામાં આવે. આ ચકાસી લેવામાં આવે ત્યારબાદ બીજા તબક્કામાં આ જે સેક્રેટરી છે વિદ્યાર્થી મિત્રો શું કરશે ખબર છે? સ્ટેમ્પ અને ફી જોશે કે ભાઈ તમે સ્ટેમ્પ ફી બરાબર ભરી છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો આપણા અર્થતંત્રની અંદર, આપણા દેશની અંદર એવી ઘણી બધી વસ્તુ કરવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ અસેટ લો, અસેટ વેચો, એનામાં શેર આવી ગયું ઇન્ક્લુડિંગ, બરાબર? એક તો તમને કીધું બધી અસેટ આવી ગઈ, સરકારી નિયમ પ્રમાણે તમને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. સાંભળજો, તો આ સ્ટેમ્પ ડ્યુટી તમે ભરી છે કે નથી ભરી? હવે આની આખી પ્રોસેસની અંદર તમને બધી જ ગાઈડલાઈન આગળ એડવાન્સ લેવલે આવશે, બરાબર? તો શું કહે છે એની અંદર કે શેરની સંખ્યા અને બજાર કિંમત મુજબ તમે સ્ટેમ્પ ફી ભરી છે કે નહીં એ કોણ ચકાસશે? આ કંપની સેક્રેટરી ચકાસશે. અહીંયા તમને સરસ મજાનો એક વ્યક્તિ દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ વ્યક્તિ છે ને કંપનીનો સેક્રેટરી છે એવું તમે વિચારીને ચાલજો.
બરાબર. આ સેક્રેટરી બધી વસ્તુ તમને જોવામાં મદદ કરશે, કારણ કે એની એક શું છે પ્રશ્ન સાહેબ ફરજમાં આવે છે. પ્રશ્ન ધ્યાનથી વાંચવા ચેપ્ટરના દરેક. બરાબર. યસ. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જોશે કે ભાઈ તમે મારા પાસે જે છે એ શેર વેચવા તો માંગો છો, પણ એ શેર તમે સ્વેચ્છાએ વેચો છો, એનો પ્રૂફ શું છે? એ શું કરશે? તમે શેર વેચવા આવે, કંપનીનો સેક્રેટરી અહીંયા બેઠો હશે, આ ફોર્મની અંદર બધું ચેક કરશે, પછી કંપનીનો સેક્રેટરી એમ જ કહેશે ભાઈ તમે આ જે પણ શેર છે એ તમે આ વ્યક્તિની સામે તરફેણ કરો છો, મતલબ કે તમે એને વેચો છો, બરાબર, ટ્રાન્સફર કરવા માંગો છો, એ તમે સ્વેચ્છાએ જ વેચ્યો છે કે નથી વેચ્યો, એના માટે કંઈક સરસ મજાનું નિવેદન લખેલું હશે કે આજ રોજ આ તારીખનો રોજ મારા પાસે કંપની આટલા શેર હતા, જે શેર પૈકી હું આટલા ટકા શેર જે છે એ અન્ય જે છે વ્યક્તિની તરફેણની અંદર જે છે એ હું જે છે એ ટ્રાન્સફર કરવા માંગુ છું, જે મારી પોતાની ઈચ્છા સ્વેચ્છાએ છે, કોઈ પણ પ્રકારનો જે છે એ આની અંદર અંકુશ રાખ્યા વિના હું આ શેરની ફેરબદલી કરવા માંગુ છું. આવો સરસ મજાનો એક કરાર બનાવી એનો સમજી લો કે નોટરી કરાવી તમને જે છે એ આ વિટનેસ આપશે, અને આ વિટનેસની અંદર નીચે સહી કરેલી હશે, મતલબ કે તમે તમારા કોઈ પણ પેરેન્ટ સાથે આવ્યા મારા પાસે, એટલે સોરી તમે કોઈ પણ તમારા પેરેન્ટ સાથે તમે આ સેક્રેટરી પાસે આ બધી વસ્તુ લઈને જશો, જેમાં એક વિટનેસ હશે, જેમ કહેશે કે ના વ્યક્તિએ સ્વેચ્છાએ જે છે દબાણમાં આવ્યા વિના પોતાના ફેરબદલી કરી છે. આ બેઝિક વસ્તુ મેં તમને સમજાવી જો, આની અંદર વિસ્તૃત સમજૂતી ચોપડીમાં પણ નથી. યસ. તો શું કરશે? તો સ્ટેમ્પ પી ચકાશે, પછી જે છે સાક્ષીની સહી કરશે, એટલે એનો મતલબ તપાસી અને ખાતરી કરશે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ સ્વેચ્છાએ શેર વેચવા માંગે છે, કોઈ પણ પ્રકારનો એના ઉપર જે છે એ અંકુશ જે છે એ રાખવામાં નથી આવ્યું શેર ફેરબદલ કરવા માટે કરીને. બરાબર. ઓકે. અને ચોથો મુદ્દો આ છે વિદ્યાર્થી મિત્રો શેર ફેરબદલીની પહોંચ. હવે સેક્રેટરી શું કરશે? તમે આ સરસ મજાનું સમજી લો કે આ શેર સર્ટિફિકેટ એમને જે છે એ શેર ફેરબદલીની આખું જે છે એ સર્ટિફિકેટ જે તમારો હશે એ આખી પ્રોસેસનો પ્રમાણપત્ર હશે, આ બધી વસ્તુ તમે એને આપી, અને એના બદલામાં જસ્ટ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો કે તમને છે ને એક સરસ મજાની હું જસ્ટ એક્ઝામ્પલ માટે કરી અને હું ડસ્ટર લઉં છું કે આ ડસ્ટર જે છે એ તમારા માટે પહોંચ છે, આ પહોંચ તમને આપશે કે ભાઈ તમે જે છે શેર ફેરબદલીની પ્રોસેસ હાથ ધરી છે અને અમે જે છે આ શેર ફેરબદલીની પ્રોસેસ માટે આગળની પ્રક્રિયા કરવાના છીએ, આવી એક પહોંચ તમને આપશે અને એ પોતા પાસે રાખી દેશે. હજી આનો ટ્રાન્સફર ઓફિશિયલી કરશે નહીં. શું કામ આપણે સમજીએ. ચાલો. યસ. તો આ ચાર મુદ્દા વિદ્યાર્થી મિત્રો પહેલા યાદ રાખવાના. હવે આ પ્રશ્ન યાદ રાખવાની ટ્રિક્સ હું તમને કહી દઉં. 4, 3 અને 3 આ મુદ્દા યાદ રાખો, બહુ ઈઝી પડશે. હા, આની અંદર તમને ક્રમ બ્રેક કરવો છે તો હું ના નથી કહેતો, પણ હું આ એસ પર ટેક્સ્ટ બુક તમારા સાહિત્ય પ્રમાણે જે છે બહુ સરસ મજાની સ્ટોરીઝ તમને કહું છું. બરાબર. સ્ટોરી ફરીથી યાદ રાખી. સૌથી પહેલા સાહેબ ચકાસણી કરશું, આવ્યું ચકાસણી કરશું, પછી જોશું કે ભાઈ આની અંદર જે પણ વસ્તુ કરી છે એની અંદર એને સ્ટેમ્પ ડ્યુટી ભરી છે કે નથી ભરી. સ્ટેમ્પ ડ્યુટી ભરી છે, નીચે સહી ચેક કરશું કે ભાઈ સાક્ષીની સહી છે કે નહીં. સાક્ષીની સહી હશે તો બધું બરાબર લાગશે સેક્રેટરીને, એટલે સેક્રેટરી તમને કંઈક સમથિંગ સામે આપશે જે પહોંચશે કે ભાઈ અમે આ સ્વીકાર કરીએ છીએ, પછી આની આગળ અમે ફર્ધર પ્રોસેસ કરવાની છે. ચાર મુદ્દા ક્લિયર થઈ ગયા. ઓકે. હવે 5મા નંબરનો મુદ્દો કે અત્યારે આ સેક્રેટરી બેઠો હતો. હવે સેક્રેટરી શું કરશે? સીધો શેરની ફેરબદલીની પ્રક્રિયા મારા નામે નહીં કરે, એ જાશે કંપનીની અંદર. બરાબર. કારણ કે કંપની સેક્રેટરીની ફરજમાં આવે છે કે ભાઈ આ બધી વસ્તુની અરજી અમને મળી છે, હવે આપણને પાસ કરવી કે નહીં, તો એ પાસે સંચાલક મંડળ પાસે છે. મતલબ શું ખબર છે કે સંચાલક મંડળની સભાની અંદર સરસ મજાનો ઠરાવ પસાર કરશે કે ભાઈ તમે જે વિડીયો જોવો છો એ તમે જે છે શેર મારા નામે જે છે ફેરબદલ કરવા માંગો છો, તો આ શેર મને મળવા જોઈએ કે ન મળવા જોઈએ, એ અંગેનો ઠરાવ સેક્રેટરી જે છે એ સંચાલક મંડળની સભાની અંદર પસાર કરશે. બરાબર. એટલે એનો મતલબ કે પ્રોસેસ કરાવશે કે શેર ફેરબદલી પત્રકમાં તમામ બાબતો જે છે સંતોષકારક જણાશે. શું શબ્દ લખ્યો? સંતોષકારક જણાશે તો મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે કે તમે જે બધી વિગતો ભરી છે, મારા નામે ભરી છે, વિટનેસની હાજરીની અંદર તમે સહી કરી છે, બરાબર, તો એ બધી વસ્તુ સંતોષકારક છે કે નહીં, તમારા પાસે જે શેર હતા એ ખરેખર તમારા પાસે સંખ્યા લખેલી છે, શેર તમારા પાસે હયાત છે કે નહીં, સંખ્યા બરાબર છે કે નહીં, આ બધી વસ્તુ ચેક થશે, સંતોષકારક થશે તો સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરવામાં આવશે. બરાબર. અને પછી આવે છે કે શેર ફેરબદલી અંગે પત્રકમાં જરૂરી. હવે અહીંયા ઠરાવમાં સેક્રેટરી બેઠો હશે, બધું જોતો હશે, અને બધા સંચાલક મંડળના બધા સભ્યો શું કીધું? હા ભાઈ ધર્મેન્દ્ર સરને શેર મળવા જોઈએ. તો શું કરશે એ સેક્રેટરી? યસ. તો કે ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરશે. જો મંજૂરી મળી જાય તો જ, પણ મંજૂરી ન મળે તો સાહેબ પ્રક્રિયા ત્યાં સ્ટોપ થઈ જશે. પણ પ્રશ્ન લખવાનો છે, આ ધ્યાન રાખજો. બરાબર. યસ. તો આ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો મુદ્દો હવે છે સભ્ય પત્રકમાં નોંધ કરશે કે ના ધર્મેન્દ્ર સરને ઓફિશિયલી જે છે એ શેર ટ્રાન્સફર કરવાના છે, તો એક સરસ મજાનો સભ્ય પત્રક હશે, એ સભ્ય પત્રકની અંદર નોંધ કરશે કે ભાઈ ધર્મેન્દ્ર સરને આટલા શેર મળવા જોઈએ. આ 3 સ્ટેપ ફરીથી શું સાહેબ? સૌથી પહેલા ઠરાવ પસાર કરશે. ઠરાવ પસાર કરશે પછી શું કરશે સાહેબ? પત્રકમાં જરૂરી નોંધ કરશે. નોંધ કરશે પત્રકમાં, એનો મતલબ કે સાહેબ એ સભ્ય પત્રક ઉપાડશે, બાજુમાં પડ્યો હશે
એનામાં નોંધ કરશે કે ધર્મેન્દ્ર સરના નામે હવે આપણને મંજૂરી મળી ગઈ છે, તો શેર આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. બરાબર, ઓકે. તો મતલબ શું કહે છે એની અંદર કે શેર ફેરબદલી ફોર્મના આધારે, મતલબ જે શેર ફેરબદલી ફોર્મ મેં તમને આ દેખાડ્યું હતું, બરાબર, આ ફોર્મના આધારે જે છે નોંધ કરવામાં આવશે કે ધર્મેન્દ્ર સર XYZ બધો પર્પસ એ અહીંયા રહે છે, આ વસ્તુ છે, ધર્મેન્દ્ર સરે એટલા શેર લેવા માટે કરી અને આપણને ટ્રાન્સફર કરવાના છે જે તમે વેચ્યા હશે, બધું લખેલું હશે. બરાબર, આ નોંધ કરશે અને પછી સભ્ય પત્રકમાં નોંધી નાખશે કે ધર્મેન્દ્ર સરના નામે આટલા શેર જે છે એ આપણને શું કરવાના છે, તો કે ફેરબદલ કરવાના છે. બરાબર, ને પછી ફેરબદલ થઈ પણ જશે તો જ આ પ્રોસેસ હાથ ધરવામાં આવશે. બરાબર, ઓકે. તો આમ 5, 6, 7 મુદ્દા અલગ યાદ રાખો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો હું આને એક ટ્રિક્સ આપું છું. આ ખરેખર બધી વસ્તુ શું કામ થાય ખબર? સૌથી પહેલા ઠરાવ પસાર થાય અને પછી 2 વખત નોંધ કરવામાં આવે છે. એક શેનામાં નોંધ કરશે, ધ્યાન રાખજો, પત્રકમાં જરૂરી નોંધ કરશે. ભાઈ ધર્મેન્દ્ર સર નામના વ્યક્તિ છે, આ XYZ અહીંયા રહે છે, એટલા શેર લેવા માંગે છે, બધી વસ્તુની જાણ કરશે, ખાલી પત્રકમાં જરૂરી નોંધ કરશે. પછી જે છે એ સભ્ય પત્રક ઉપાડશે. જે કંપનીની અંદર જે એમ સમજી લો કે આ અલગથી એક નોટ છે જેમાં ઘણા બધા લોકોની યાદી હશે, પણ આ પત્રકની અંદર ઓફિશિયલી જેને શેર ફાળવવામાં આવ્યા હશે ને એવા જ વ્યક્તિઓની નોંધ કરવામાં આવશે સભ્ય પત્રકની અંદર. નામ શું છે? સભ્ય અને પત્રક. અને આ શું છે? શેર ફેરબદલી અંગેની પત્રકની અંદર નોંધ કરી હશે. બહુ ઈઝી વેમાં કહું, આ એક પત્રક છે, સાંભળજો. બરાબર, આ પત્રકમાં બધાની લિસ્ટ લખેલી છે, પણ બધાને આપણે શેર જે છે એ મંજૂર નથી કરવાના. આ બધામાંથી લિમિટેડ લોકોને શેર મંજૂર કરવા છે, તો એ સભ્ય બની જશે. સભ્ય પત્રકમાં એની નોંધ લખતી થશે. બરાબર, આ બેઝિક વસ્તુ તમને કરાવું છું. યસ. પછી વિદ્યાર્થી મિત્રો 8, 9 અને 10. હવે જો ઉપર આ બધી નોંધો હતી ને ઠરાવ હતા. હવે 8, 9, 10 બહુ ઈઝી વસ્તુ છે. ખબર જ પડી ગઈ કે મને શેર મળવાના છે, તમે વેચવાના છો. તો હવે હું શું કરીશ? યસ સાહેબ, હવે જે છે મને તો શેર મળશે, એટલે મારા વતી જે છે અને તમારા વતી એક સેક્રેટરી આખી પ્રોસેસ હાથ ધરશે, જે આ 3 સ્ટેપમાં યાદ રાખવાની. સૌથી પહેલા શું કરશે? એક નોટિસ મોકલાવશે. હવે આ નોટિસ કોને મોકલાવશે ખબર છે? જો આની અંદર લખેલું જ છે કે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલાવી. મને નોટિસ મળશે કે ધર્મેન્દ્ર સર તમારા નામે આટલા શેર જે છે અમે ટ્રાન્સફર કરવા માંગીએ છીએ. તમે જે પણ આ બધી પ્રોસેસ હાથ ધરી હતી એમાં તમારો જે છે એ નામની પસંદગી કરવામાં આવી છે અને અમે તમને આટલા શેર જે છે તમે વેચ્યા છે મારા નામે ટ્રાન્સફર કરવા માટે કરી અને અમે જે છે આ પ્રોસેસ હાથ ધરી છે. મને એક નોટિસ આવશે સરસ મજાની. બરાબર, પણ શું કહેશે એની અંદર કે નવા પ્રમાણપત્ર તૈયાર કરવા. હવે સેક્રેટરી શું કામ કરશે? નોટિસ તો હલાવી દીધી, સાંભળજો મને. હવે સેક્રેટરીને શું કરવું છે? એક પ્રમાણપત્ર તો બનાવવું પડશે ને કે ભાઈ મારા પાસે જે છે એ શેર રહેલા છે એ ખરેખર તમે ફાળવ્યા છે કે નથી ફાળવ્યા. તો એ શેર પ્રમાણપત્ર તૈયાર કરશે. તેનો મતલબ શું કહે છે કે નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવાનો મતલબ કે ફેરબદલીની મંજૂર થયા બાદ નવું પ્રમાણપત્ર જે છે એ તૈયાર કરશું. હવે તૈયાર થઈ ગયું પછી શું? સેક્રેટરી કે પોતા પાસે નહીં રાખે, શું કરશે? એને જે પણ શેર ફેરબદલી ફોર્મની અંદર જે વ્યક્તિના નામે જે છે ફેરબદલ કરવાના હતા, એટલે કે મારા નામે ફેરબદલ કરવાના હતા, તો એ મારી બધી ડિટેલ્સ લખેલી હતી, એ જરૂરી નોંધમાં લખી નાખી હશે કે ભાઈ ધર્મેન્દ્ર સર ક્યાં રહે છે, ધર્મેન્દ્ર સરને કેટલા શેર ફાળવવાના છે, બધી ડિટેલ્સ પ્રમાણે એ મારા સરનામે શું કરશે ખબર છે? એ શેરનું પ્રમાણપત્ર મોકલાવી દેશે. આ પ્રોસેસ ભૌતિક સ્વરૂપના શેરની અંદર થઈ. હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના શેરની અંદર શું હશે? તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપના શેરની અંદર વસ્તુ આ જ હશે, પણ છેલ્લે મને જે છે એ ડિજિટલ માધ્યમની અંદર જે છે એ ઈમેલના માધ્યમથી મને સર્ટિફિકેટ મોકલાવી દેશે. તો વિદ્યાર્થી મિત્રો આ મતા 10 મુદ્દા હું ફરીથી રિવાઇઝ કરું છું, ખાસ યાદ રાખજો. સૌથી પહેલા 4 મુદ્દા રાખજો. સાહેબ ફોર્મ આવી ગયો, ફોર્મ આવી ગયો, ચેક કરશું ભાઈ ફી ભરાણી છે કે નહીં. ફી ભરાઈ ગઈ, પણ એની અંદર સાક્ષીની સહી ચેક કરશું. હવે સાક્ષીની સહી ચેક કર્યા પછી આપણે એને કાંઈક આપવું તો પડશે ને તમને કે ભાઈ તમને પ્રૂફ રહે કે ના મેં આ પ્રોસેસ હાથ ધરી છે. તો સેક્રેટરી શું આપશે? અહીંયા પહોંચ આપશે. આ 4 સ્ટેપ થયા. હવે 4 સ્ટેપ પછી શું વિચારો? સાહેબ સેક્રેટરી બેઠો નહીં રહે, સાહેબ સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર કરશે. સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરશે સભાની અંદર, તો એનો મતલબ કે જરૂરી શેર ફેરબદલી પત્રકમાં અલગથી નોંધ રાખશે કે ના ભાઈ આ વ્યક્તિઓ છે એટલા. પછી નોંધ રાખશે, પછી ઓફિશિયલી એક સભ્ય પત્રકમાં આટલા બધા વ્યક્તિમાંથી આટલા મંજૂર થયા છે જેમાં ધર્મેન્દ્ર સરનું નામ છે. એનો મતલબ કે સભ્ય પત્રકમાં નોંધ કરશે. સભ્ય પત્રકમાં નોંધ કરશે વિદ્યાર્થી મિત્રો. પછી શું કરશે? તો કે એની અંદર છેલ્લા 3 મુદ્દા આવે છે. સૌથી પહેલા ફેરબદલી અંગેની મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ શું કરશે? એક સરસ મજાની અલગથી યાદી બનાવશે અને એનો પ્રમાણપત્ર તૈયાર કરશે. આ પ્રમાણપત્ર તૈયાર કર્યા પછી તમને જે છે ઓન હેન્ડ પ્રમાણપત્ર આપશે. હવે હું લઈ લઉં છું. શું કહે છે કે 5 નંબરના આધારે જે છે નવા પ્રમાણપત્ર જે છે જણાવેલ સરનામે પહોંચાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે નોટ કર્યો. આ સમગ્ર પ્રશ્નની અંદર એક વસ્તુ બહુ જ મહત્વની હતી, એ તમે સમજી ગયા હશો કે ધર્મેન્દ્ર સરની કન્ટેન્ટની અંદર બહુ મેજર કીવર્ડ જ કવર કર્યા છે. ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્રો આની અંદર સમજી ગયા ને તમે? યસ, મેઇન મુદ્દા અગત્યના છે. અને આ મેઇન મુદ્દા વિદ્યાર્થી મિત્રો મેં 10 લીધા છે. અને આ 10 શું કામ લીધા પાછળ તમને કારણ કહું કે કદાચ તમે આ વિડીયો, હું તો આ દરેક લેવલ માટે વિડીયો બનાવી રહ્યો છું, તમારી શાળાકીય કસોટીમાં આવી ગયું, ઇન્ક્લુડિંગ બોર્ડના પેપર માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આવી ગયો,
અને વિદ્યાર્થી મિત્રો કદાચ 4 માર્કમાં પૂછાય તો હું એમ જ કહીશ પોસિબલ હોય તમને યાદ જ હશે આ વિડીયો જોયો છે ટ્રિક્સ વાળો તો 10 મુદ્દા લખવાની ટ્રાય કરજો, એક લાઈનના મુદ્દા છે, આમાં કોમ્પ્રોમાઇઝ ન કરવી. હા, ઘણા એમ કે સાહેબ હવે આપણને પૂરા 100 નથી લેવા તો સાહેબ અમે શું કરીએ? હવે ઘણા એમ કે સાહેબ 100 તમે શબ્દ બોલ્યો એ 100 બોર્ડની અંદર પૂરા માર્ક્સ આવે? વિદ્યાર્થી મિત્રો 100 માંથી 100 બોર્ડની અંદર પણ માર્ક્સ આવ્યા છે. હવે જે વિદ્યાર્થી આપણી ચેનલ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે, એ લોકોને તો રિઝલ્ટ પણ ખ્યાલ છે, ઓફિશિયલી રિઝલ્ટ મૂક્યા છે. એટલે એવું ન વિચારવાનું પરીક્ષાની અંદર બોર્ડ વાળા માર્ક્સ પૂરા આપે છે પણ તમે લખેલું હોવું જોઈએ. તમે લખશો ત્યારે અહીંયાથી આપવા વાળું આપી શકશે માર્ક્સ, એટલામાં સમજી જજો. બરાબર? તો 4 માર્કની અંદર જનરલી ટાઈમ મેનેજમેન્ટ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 8 જ મુદ્દા લખાય. પણ એમ છે કે ના સાહેબ આપણો પેપર પૂરો થઈ ગયો છે સાહેબ, આપણે ટેન્શન નથી, તોય હું એમ જ કહીશ દરેક સેક્શનમાં સમય બચે ને તો ખાસ એક પ્રશ્ન છેલ્લે આખો પેપર ચેક થઈ ગયા બાદ તમે સમય બચે છે તો એક પ્રશ્ન પ્રત્યેક સેક્શન દીઠ, શક્ય હોય તો નાના પ્રશ્નોની અંદર એક પ્રશ્ન વધારે લખવાનો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આગળ રાખો. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, એની ચર્ચા આપણે વિડીયોમાં કરી લીધી છે, અત્યારે હું ક્યારેક વાર નથી માંગતો. મને પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો યસ કે તમે આ વિડીયો જે છે તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરશો, જે ગોખતા હતા એ લોકોની સ્ટોરી પણ તમે કહેશો, અને હવે તમને લાઈક થઈ ગઈ હશે કે સાહેબ આ સ્ટોરી શું કામ કરાવી. આ મેં સ્ટોરીની અંદર જે ચર્ચા કરી છે ને તમારી પાસે બોર્ડની અંદર સાહિત્યમાં અવેલેબલ હશે. કઈ રીતે? મેં તમને આ જે છે ફોર્મ વારંવાર તમારા સામે આવું બનાવ્યું, એ ફોર્મ તમારા પાસે ક્વેશ્ચન પેપર છે, માર્કરનું એક્ઝામ્પલ લીધો, સેક્રેટરી તમારા પાસે બોલપેન છે, તમે મતલબ વિડીયો જોઈ રહ્યા છો એ વેચનાર છો અને તમારી આગળ વાળો છે એ ખરીદનાર છે. હવે તમે લખો, બહુ મજા આવશે અને તમને ગેરંટી દો વિદ્યાર્થી મિત્રો આમ મગજમાંથી મુદ્દા યાદ આવશે. હા કઈક સ્ટોરી પ્રમાણે આ મુદ્દો, હા આમાં મુદ્દા આડાવડા થાય, ગભરાશો નહીં, પણ મેં તમને તોય ટ્રિક્સ બનાવી દીધી 10 મુદ્દા યાદ રાખવાની. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી ખાતરી છે અત્યાર સુધી બહુ સરસ તમે કોન્સેપ્ટ સમજી ગયા છો. આગળના કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય અને વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ હજી પણ જોવાની બાકી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.